દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા માટે બેઠક યોજી। બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા। કર્ણાટકમાં એરો ઇન્ડિયા 2025 ને લઈ હેલિકોપ્ટર દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા। હેલિકોપ્ટર કરતબના દ્રશ્યો પણ સામે આવ્યા। મણિપુરમાં સીઆરપીએફ જવાને સાથીદારો પર ફાયરિંગ કરતા 3 જવાનના મોત નીપજ્યા। ફાયરિંગ બાદ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી 8 સૈનિકો ઘાયલ થયા। પ્રયાગરાજ મહાકુંભમાં અત્યાર સુધીમાં 49.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર પવિત્ર સ્નાન કર્યું। પ્રયાગરાજમાં દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો। પ્રયાગરાજ મહાકુંભમાં આજે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું। હવે મહાશિવરાત્રિના શાહી સ્નાનની રાહ જોવાઈ રહી છે। પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલી ભીડના કારણે વારાણસીમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ। બાબા વિશ્વનાથના દર્શન માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા શ્રદ્ધાળુઓ મજબૂર બન્યા। પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલી કરોડોની ભીડ બાદ તંત્રએ સફાઈ આદરી। હજારો સફાઈ કર્મચારીઓએ રામઘાટ પર પાણીની સફાઈ કરી। सांसद परसोत्तम रूपालाए सूरत हीरा मंदीनो प्रश्न लोकसभामां उठाव्यो। કહ્યું મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ ખરાબ છે। બાળકોના ભણવા માટે વ્યવસ્થા કરવા માંગ કરી। નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રૂપિયાની લહાણી થતી હોવાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયો રાપરના નગરપાલિકાનો હોવાનો કોંગ્રેસનો દાવો। સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। દ્વારકાના સલાયામાં પ્રચારના અંતિમ દિવસે આપ મહાસભા યોજાઈ। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં સભા યોજાઈ। સલાયાના તમામ પ્રશ્નોના નિરાકરણનો વાયદો કર્યો। રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ મહિલા ઉમેદવારનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું। ઉમેદવારે વોટ આપીને મામેરું ભરવા અપીલ કરી। ભાજપ જીતશે તો તમામ વિકાસના કામની ખાતરી પણ આપી। फैजल पटेलના નિર્ણયને લઈ ભાજપના કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું અહેમદ પટેલનો પુત્ર કોંગ્રેસ છોડે તે કમનસીબી કહેવાય। વ્યવસ્થિત થઈ ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડી છે। કોંગ્રેસ દિશાવિહીન નેતૃત્વવિહીન છે। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડી। કોંગ્રેસ ફક્ત જાતિવાદની રાજનીતિ કરે છે। ફક્ત જૂજ લોકો જ કોંગ્રેસમાં રહ્યા છે। ફૈઝલ પટેલના નિર્ણય સામે કોંગ્રેસ નેતા હિંમતસિંહે કહ્યું કે ક્યાંક કોઈ કારણે એમણે આવું કહ્યું હશે। અમે પ્રદેશ દિલ્હી લેવલે ચર્ચા કરીશું। એમને જે જવાબદારી લેવી હશે પાર્ટી નિર્ણય લેશે। હાલ કોંગ્રેસના કોઈ હોદ્દા ઉપર નથી। ઈચ્છા દર્શાવી છે પાર્ટીમાં જવાબદારી નિભાવવી છે। યોગ્યતા અને ક્ષમતા મુજબ જવાબદારી સોંપવામાં આવશે। જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય અને જૂનાગઢના સાંસદ આમને સામને આવ્યા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદને દામો કહ્યો। આ દામાથી કંઈ થઈ શકે તેમ નથી। ભીડ ભેગી કરવા ફેક્ટરીમાંથી માણસો બોલાવે છે। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની અસંસ્કારહીન ભાષા જ તેની ઓળખ છે। વિમલ ચુડાસમાની ભાષા તેના સંસ્કાર બતાવે છે। ગત મેનિફેસ્ટોમાં જણાવેલું એક પણ કામ કરવામાં નથી આવ્યું। જૂનાગઢ કોર્પોરેશન કબજે કરવા ભાજપનો જોરશોરથી પ્રચાર। ભાજપ યુવા મોરચાએ જૂનાગઢના વિવિધ વિસ્તારમાં બાઇક રેલી યોજી પ્રચાર કર્યો। યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની હાજરી હતી। ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। કટમાળ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો। અમદાવાદમાં મહાનગરપાલિકાનું 15,001 કરોડનું બજેટ જાહેર। અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ડેવલપ કરાશે। ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું। એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10ના બદલે 12% રિબેટ આપવામાં આવશે। ઈ વ્હીકલમાં વાહન વેરામાં 100% રાહત અપાશે। ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે। અંગદાનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી છે। એએમસી બજેટને લઈને વિપક્ષ નેતા શહજાદ ખાને કહ્યું કે કદાચ ભાજપનું આ અંતિમ બજેટ હશે। લોકોને 20 વર્ષ ગુમરાહ કરવાનું બજેટ હતું। ભાજપ હિસાબ આપતું નથી। બજેટમાં ભ્રષ્ટાચાર થાય તેવી પૂરી શક્યતાઓ છે।
તો વિપક્ષ નેતાએ વધુમાં કહ્યું કે 20 વર્ષના શાસનમાં 5 વર્ષ સૌથી વધારે કલંકિત છે. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત જુમલો સાબિત થયો. રોડ માટે 5 વર્ષમાં 5,500 કરોડ આપ્યા, છતાં રોડ તૂટી ગયા. હાટકેશ્વર બ્રિજને લઈ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શૈક્ષણિક સંસ્થાઓમાં કૌભાંડને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર લખ્યો. રાજ્યની યુનિવર્સિટીઓમાં આર્થિક બાબતે એસઆઈટીની માંગ કરી અને વહીવટી આર્થિક બાબતે યોગ્ય નિરીક્ષણની પણ માંગ કરવામાં આવી. એબીવીપીના આંદોલન મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ છે. કોલેજોની ગરબડના કારણે શિષ્યવૃત્તિ બંધ. કોલેજો જે બેઠકો ભરતી હતી તેમાં ગરબડ થતી હતી. નર્સિંગ પરીક્ષાના કથિત કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ગઈકાલે વિગતવાર પરીક્ષા મુદ્દે ચર્ચા થઈ છે. સેન્ટરો, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માર્ક્સની ચકાસણી થઈ રહી છે. ગાંધીનગરથી 100 દિવસમાં ટીબી નિર્મૂલન કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં વર્ષે અંદાજે 1,40,000 કેસ નોંધાય છે. ટીબીને દેશમાંથી દેશવટો આપવાનો છે. ઋષિકેશ પટેલે કહ્યું કે 6 મહિનાનો કોર્સ કરી ટીબી મુક્ત કરી કુટુંબ બચાવીએ. આશા વર્કર બહેનો અને અમારો સ્ટાફ સતત કાર્યરત છે. ટીબીના રોગને નાબૂદ કરવા જે કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ. હેલ્મેટ નિયમને લઈ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સીએમને પત્ર લખ્યો. પત્રમાં કહ્યું કે ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ ગરીબ માટે ત્રાસદાયક છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની જરૂર નથી લાગતી. વધુમાં કહ્યું કે નિયમ, કાયદો સુરક્ષા અને સુવિધા માટે હોવો જોઈએ. રોડ, ખાડા, ગેરકાયદે પાર્કિંગ અંગે પોલીસ તંત્ર કંઈ કરતું નથી. હેલ્મેટના નિયમમાંથી ગરીબ મધ્યમ વર્ગને રાહત આપો. ગરીબીમાં લોકો હેલ્મેટના કારણે વધુ હેરાન થાય છે. રાજકોટ વોર્ડ નંબર 10માં અશાંત ધારો લાગુ કરવાની માંગ. ગેરકાયદે રીતે કેટલાક રહેતા હોવાની ફરિયાદ મળી છે. નવો અશાંત ધારો લાગુ કરવા ભલામણ સાથે રજૂઆત કરવામાં આવી. મહાકુંભના પ્રવાસથી વિવાદ અંગે મેયર નયના પેઢડિયાનો જવાબ. કહ્યું, મને ટાર્ગેટ કરી છબી ખરડવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ₹2ની વાત વાહિયાત છે, તેનો ક્યાંય ઉલ્લેખ નથી. તો મેયર પીઢડિયાએ કહ્યું કે મોવડી મંડળ મોકો આપે તો ખુલ્લા મનથી જણાવીશ. મારો ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કોઈને પચતો નથી. મેં પદનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી. મેયરે કહ્યું કે અમે સંપૂર્ણ કપડાં સાથે સ્નાન કર્યું હતું. ગાડી પર સુકાતા કપડાનો ફોટો વાયરલ કરાયા છે. એક મહિલાની મર્યાદા ભંગ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. હું વ્યક્તિગત રૂપથી કોઈનું નામ લેવા માંગતી નથી. રાજકોટ મેયર નયના પીઢડિયાએ મહાકુંભ પ્રવાસનું ₹34,780 કરોડનું બિલ ભરપાઈ કર્યું. ₹2ના બદલે ₹10 પ્રમાણે બિલ ચૂકવવું પડ્યું. નયનાબેને કહ્યું કે જે ભાવ સરકારે નક્કી કરેલો છે તે મેં ભરી દીધો છે. મેયર નયનાબેને કહ્યું કે 144 વર્ષ બાદ આવેલો આ મોકો જતો ન હતો કરવો. મેં ખાનગી ગાડીને ખૂબ તપાસ કરી હતી, પરંતુ ખૂબ માંગ હોવાથી ખાનગી ગાડી મને નથી મળી. મેં મનપાની મંજૂરી લઈને મેયર ગાડીનો ઉપયોગ કર્યો છે. રાજકોટ મેયરના મહાકુંભ પ્રવાસના વિવાદ અંગે કોંગ્રેસે કહ્યું કે મેયર નયનાબેનની પણ ભૂલ છે. ₹2નો ઠરાવ કમિટીમાં થયેલો છે. સમગ્ર મુદ્દે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. મેયરે કોણ ભ્રષ્ટાચાર કરે છે તેનું નામ આપવું જોઈએ. તો કોંગી આગેવાન અતુલ રાજાણીએ કહ્યું કે ભાજપમાં આંતરિક વિખવાદ વર્ષોથી ચાલે છે. મેયર નયનાબેનના ફોટો એમના જ લોકોએ વાયરલ કર્યા છે. મેયરે નામ આપીને તમામને ખુલ્લા પાડવા જોઈએ. મોરબી મહાનગરપાલિકાની બેદરકારીના કોંગ્રેસના આક્ષેપ. મનપા પરિસરમાં સેન્ટિમેન્ટની 400 થેલી ખરાબ થઈ હોવાનો આક્ષેપ. લોકોના પૈસે આવતા મટીરિયલનું ધ્યાન ન રખાતા આરોપ મૂકવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જીએસઆરટીસીના કુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી. મહાકુંભમાં ગુજરાત પેવેલિયનની સંઘવીએ મુલાકાત લીધી. દિલ્હી ખાતે 5 સભ્યોની કમિટીની બેઠક મળી. બેઠકમાં યુસીસીના ઉદ્દેશ્યો, અવકાશ અને રૂપરેખા મુદ્દે ચર્ચા થઈ. દિલ્હી ગુજરાત ભવનમાં યોજાઈ હતી આ બેઠક. યુસીસી કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ આગામી સમયમાં ગુજરાત આવશે. અલગ અલગ ઝોનમાં લોકોને સાંભળશે કમિટી. બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. પાલનપુર અંબાજી માર્ગ પર નવો બ્રિજ બનશે. 43 કરોડના ખર્ચે બ્રિજને 4 લેનમાં નિર્માણ કરાશે.
ડીસા પાટણ હાઈવે પર બનશે ઓવરબ્રિજ, 4 લેનના ઓવરબ્રિજને મળી મંજૂરી, 104 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. જામનગરમાં ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યું, 45 જેટલી દુકાનોના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા. વર્ષોથી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી દેવાયું હતું. પીએમજે યોજનામાંથી પૈસા પડાવવાનું ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલનું કારસ્તાન સામે આવ્યું. કાર્ડિયોલોજિસ્ટ ન હોવા છતાં દર્દીઓની સારવાર કરી. હોસ્પિટલના કારસ્તાનને લઈ દર્દીઓના રૂપિયા 18 લાખ ફસાયા. હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ ન હોવા છતાં પીએમજે પોર્ટલમાં અપડેશન વિના 118 ક્લેમ કરવામાં આવ્યા. તજજ્ઞ તબીબ ન હોવાથી તમામ ક્લેમ નામંજૂર કરાયા. 118 દર્દીઓની સારવાર કોણે કરી તે સવાલ છે. વડોદરામાં મકાનોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા. રેસકોર્સ વિસ્તારની નીલકંઠ સોસાયટીમાં આ સમસ્યા સર્જાઈ. વેરા ભર્યા બાદ પણ નથી મળતી પ્રાથમિક સુવિધા. છેલ્લા 10 વર્ષથી સિનિયર સિટીઝનો ધક્કા ખાઈ રહ્યા છે. રહીશોએ કહ્યું કે તમામ સ્તરે રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. અમેરિકાથી ઘરે આવવાનું મન થતું નથી. અમેરિકાની તુલનાએ સુવિધા મામલે આપણે ખૂબ પાછળ છીએ.